નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। બગદાણાના નવનીત બાલધ્યા પર જે હુમલો થયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા। તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે મૌન તોડ્યું છે। એસઆઈટીની રચના થઈ છે અને યોગ્ય તપાસ ચાલી રહી છે। જ્યારે સમગ્ર મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, ટીમ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। જ્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે જયરાજ આહિરનો હાથ છે અને તળાજાના ધારાસભ્યનું આ નિવેદન સામે આવ્યું છે। અગાઉ એમએલએ પર પણ સમાધાનને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા। આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। દબાણ હટાવ ટીમ દ્વારા મેગા ડ્રાઈવ યોજાઈ છે। સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે। દબાણ હટાવ ટીમ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે। તો હવે સર્વે કરવામાં આવી રહ્યો છે। સિટી બસ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। જે દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા, જેમાં ગંગાજળિયા તળાવમાં આડેધડ પાર્ક રિક્ષાઓને લોક કરવામાં આવી છે। તો દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમાં મુખ્ય રૂપથી પ્રથમ જે 6 રૂટ ચાલુ થવાના છે, પણ બધી જ બસો 100 બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશનની અંદર આવવાની હોય અને ટ્રાફિકનો વિકટ પ્રશ્ન હોય, જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપથી બસો અવર જવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે તથા જે કઈ રિક્ષાઓ અડચણરૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજિત 10,000 રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। નકલી પીએસઆઈ ઝડપાયો છે। સમાચાર વડોદરાથી સામે આવ્યા। નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો, ધરપકડ કરવામાં આવી છે। તો નકલી પોલીસને હવે અસલી પોલીસે પકડી પાડી છે। જ્યારે નાંદરજાના અલકબીર બંગલોઝમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પીઆઈની ટીમે મકાન નંબર 3 પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નકલી પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે। જ્યારે નકલી વર્દી, લોગો, આઈ કાર્ડ, સ્ટેમ્પ, નકલી પિસ્તોલ જપ્ત કરવામાં આવી। જે પોલીસ જેવા બૂટ, નકલી દસ્તાવેજો, વાહન મળી આવ્યા છે અને નંબર પ્લેટ વગરની 2 કારને પણ જપ્ત કરવામાં આવી છે। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સાયબર સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરત ખાતેથી સાયબર સેલ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। કડક કાર્યવાહી કરાઈ છે, જેમાં લોકોની અટકાયત કરવામાં આવી। જ્યારે ઓનલાઈન ફ્રોડ ગેંગ સામે સાયબર સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જુદા જુદા બેંકોના ખાતાઓમાં કરોડોની હેરાફેરી કરતા હતા અને આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર સેલ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા પડતા હતા, એ ચારો 4 આરોપીને સુરત સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં ચારો આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને ચારો 4 નાસ્તા પડતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે। અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે। તો સુરતની પાંડેસરા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને જેમાં તેમને સફળતા મળી છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા। પાંડેસરા પોલીસને સફળતા મળી છે, તો ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં પોલીસે એટીએમ ઠગાઈ કરનાર ગેંગનો ભાંડાફોડ કર્યો છે। સમગ્ર મામલે અટકાયત કરવામાં આવી છે, જેમાં આરોપીઓ એટીએમમાં ભોગ બનનારને વાતોમાં ફસાવતા હતા।
કાર્ડ બદલીને ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા અને આ તમામની અટકાયત કરવામાં આવી છે. પાંડેસરા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. પાંડેસરા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. एटीएम के बाहर खड़े रहें और कोई जो एटीएम से पैसे निकलने के लिए आए उसको एग्जैक्टली पता नहीं है कैसे पैसा निकालना है, तो उनसे वो ये उनका एटीएम ले लेते थे कि आप हमें पिन बता दो, हम आपको हेल्प कर देंगे निकालने में, और उसके बदले वो दूसरा उसी बैंक का एक्स्ट्रा कोई खोटा एटीएम ऐसा रखते थे और उसको फिर एटीएम मशीन में डाल के उनका पिन पूछ लें और बोले कि नहीं नहीं अभी तो पैसे नहीं निकल रहे, कह के उनको जो खोटा एटीएम था वो वापस कर देते थे और उनका जेन्युइन एटीएम अपने पास रख लेते थे और पिन तो उनको पता चल ही गया। और जब वो आदमी चला गया तो उसके पीछे फिर वो उससे पैसे निकाल करके या तो कैश निकाल ले या उससे कोई पेमेंट कर ले। तो ये जानकारी जब पांडेसरा पुलिस को मिली तो उन्होंने काफ़ी अच्छे तरीके से जो एक लेडी कांस्टेबल को डॉक्टर बना करके साथ में पुलिस स्टाफ को भेज के, ताकि उनको खबर ना लगे कि पुलिस है, उन्होंने जाकर के रेड की और पांचों पांच को पंचनामा तहत अरेस्ट किया है। તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. ચાલુ કોર્ટમાં વકીલને ચક્કર આવતા ઢળી પડતા તેમનું મોત થયું છે. સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. ચાલુ કોર્ટમાં વકીલનું મોત થયું. ચાલુ કોર્ટમાં ચક્કર આવતા વકીલ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું છે. ઢડિયાતીપુરા ગામની 23 વર્ષીય વૈશાલી હઠીલાનું મોત થયું. ગતરોજ જાલોદ કોર્ટમાં ચક્કર આવી ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું છે. 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાહોદની આ સમગ્ર ઘટના છે, જેમાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે વકીલને મૃત જાહેર કર્યા હતા. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા ગાંધીનગર ખાતેથી એચટાટ હિત રક્ષક સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય શિક્ષકના ચાર્જ અંગેના પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી. 34,000 શાળાઓમાં 6,000થી વધુ શિક્ષકોને અસર થશે. જેમાં આચાર્યને ચાર્જ આપવાના પરિપત્રથી લાગણી દુભાઈ છે અને તેમાં સુધારો કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રજૂઆત કરવામાં આવી છે. આચાર્યને 10 શાળાનો વહીવટ કરવો શક્ય નથી. તમામનો ચાર્જ આપવાની વાત થઈ છે. તો હવે એચસ્ટાર્ટ તરીકે કોઈ એક શાળામાં એક ગ્રુપની અંદર એક એચસ્ટાર્ટ છે અને એના ગ્રુપની અંદર લગભગ 10 શાળાઓ રહેલી છે. તો એ તમામ 10 શાળાનો વહીવટ એચસ્ટાર્ટે કરવો પડે એવો આ પરિપત્રનો સીધો સાધો મેસેજ આવે છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે મુલાકાત કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે નીતિન નબીન સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. તો મહત્વપૂર્ણ સમાચાર. નીતિન નબીનને સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. તમામ કાર્યકરો ઉપસ્થિત જોવા મળ્યા હતા. સાથે ભૂપેન્દ્ર પટેલે નીતિન નબીન સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. તો ભાજપના નવા ચૂંટાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સાથે દિલ્હીમાં મુલાકાત કરી. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક બસ શરૂ કરવામાં આવી છે. તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ગાંધીનગરની વધુ એક નવી બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડેપોથી બસ ગાંધીનગર માટે પ્રયાણ કરશે. તો રાજકોટથી ગાંધીનગર સુધીની નવી બસ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતા શાહે બસને લીલી ઝંડી આપી છે. પ્રાઇવેટ બસ કરતા ભાડું અદ્યતન ટેકનોલોજી સાથે બસ સજ્જ છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે નવી પૂછપરછ બારી પણ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો વારંવાર બધાની રજૂઆત હતી કે બપોરના 4 વાગ્યાના સ્લોટમાં એક પણ બસ જે રાજકોટ માટે અને ગાંધીનગર માટે હતી ને એના માટે થઈને આજે એ સમસ્યાનું આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એનું સમાધાન કરવામાં આવ્યું છે ને લક્ઝરી એસી બસ એ તમામ શહેરીજનો માટે આજે આપ જોઈ રહ્યા છો એ રીતે પ્રસ્થાન કરાવવામાં આવી છે. બપોરે 4 વાગે આ બસ અહીંથી ઉપડશે અને દરેક સ્ટોપને આવરતી એ ગાંધીનગરે પહોંચશે. આજે રાજકોટ ગાંધીનગરની વોલ્વો બસ 4 ચાલુ હતી પણ એનો સમય સવાર અને સાંજનો હતો, બપોરનો સમય નહોતો. એટલે હવે એક આજે અમે રાજકોટથી ગાંધીનગર એસી બસ ચાલુ કરી છે અને આ એસી બસ સંપૂર્ણ સ્વદેશી છે અને સીટ બેલ્ટ અને સેફટીના પૂરેપૂરા નિયમોનું પાલન કરતી આ બસ છે. અને આ બસ પ્રાઇવેટ બસના ભાડાના પ્રમાણમાં ઘણું સસ્તું વ્યાજબી પણ ભાડું છે. તો ભાવનગરની તળાજા કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. તળાજા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો તો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ફ્રોડ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. સમાચાર સામે આવ્યા ભાવનગર ખાતેથી 35.50 લાખના ફ્રોડ કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બાલેશ્વરી નામના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. તળાજા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. રોજ તળાજાની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં જજ સાહેબ શ્રી મારફતિયા સાહેબ દ્વારા ફોજદારી કેસ નંબર 741-23માં આઈપીસી 406, 420 વગેરે કલમ મુજબનો ગુનો હતો અને 32.5 લાખનું ફ્રોડ હતું એવી ફરિયાદ હતી. જેમાં નામદાર કોર્ટે પક્ષકારોની દલીલો સાંભળી વિવિધ પુરાવો લઈ આજ રોજ ચુકાદો જાહેર કરેલ છે. જેમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગને 10% અનામત આપવા બાબતે ઈડબ્લ્યુએસ સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. સરકાર દ્વારા ઝવેરી કમિશનની ભૂલો બાબતે ગંભીરતા દાખવી અને વસ્તી આધારે ઈડબ્લ્યુએસ સમુદાયને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત મળે તેવી રજૂઆત કરવામાં આવશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે 10% અનામતની જોગવાઈ કરી છે તે બાબતે આભાર પ્રસ્તાવ બેઠકમાં રજૂ કર્યો હતો. સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આજે ધડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતાં પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે. હાજર છું અને એમાં જેમ ઇલેક્શનમાં 10% નથી મળતું જેમ એજ્યુકેશનમાં મળે છે, એમ્પ્લોયમેન્ટમાં મળે છે અમને 10% અનામત, એ રીતે ઇલેક્શનમાં પણ 10% અનામત અમને મળવું જોઈએ. અને જનરલ કેટેગરીની જ્યાં જે સીટો છે ત્યાં સમાજના ઉમેદવારો ના ઉભા રહે અને જે વસ્તીના ધોરણે અમારા ઉમેદવારો નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે જે રોટેશન પદ્ધતિમાં કંઈક ઝવેરી પંચની જે લાગુ પડવાની છે એમની સૂચનાઓનું માર્ગદર્શન, એ ઝવેરી પંચની સૂચનાઓને માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર કામ કરે એવી અપીલ કરવા માટે અમે દિનેશભાઈ અને રણજુબાની સાથે છીએ, ક્ષત્રિય સમાજ અને પાટીદારની સમાજની સાથે. અમદાવાદ શહેરમાં વાહન ચોરીના અનેક કેસો ઝોન 1 એલસીબીની ટીમે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે એક્ટિવા કિંગ તરીકે ઓળખાતા રીઢા વાહન ચોર હિતેશ જૈનને શાહીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી પર અત્યાર સુધીમાં 71 ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે તેણે 150થી વધુ વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી માત્ર એક્ટિવા જ ચોરી કરતો હતો અને પેટ્રોલ ખૂટે એટલે વાહન છોડી બીજી ચોરી કરતો હતો. અગાઉ પણ બાઇક ચોરીમાં
અવારનવાર પકડાયેલો આરોપી જેનું નામ હિતેશ જૈન છે એ કોઈ જગ્યાએ ઊભો છે અને એની પાસે ચોરીના બાઇક હોવાની બાતમી હતી. બાતમી વેરીફાઈ કરતા હિતેશ જૈનની પૂછપરછ કરવામાં આવે છે. એ દરમિયાન પોતે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 બાઇક જેમાં 4 એક્ટિવા અને 1 મોટરસાઇકલ ચોરી કરેલ હોવાનું કબૂલ્યું. જે જગ્યાએ પોતે બાઇક મૂકેલા હતા તે જગ્યાઓ બતાવતા પોલીસે 5 મોટરસાઇકલ જેમાં 4 એક્ટિવા અને 1 મોટરસાઇકલ રિકવર કરેલ છે. પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્કૂલ પર પહોંચ્યું હતું અને આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં શાળાની બેદરકારીના એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આશ્રમ શાળામાં જે ઘટના બની કે જે 32 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું અને જે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે, એ ઘટનાને બાબતને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા માંગ મૂકી છે કે જે પણ આ જે ઘટના છે એના પાછળ જે પણ સંડોવાયેલા જે પણ અધિકારીઓ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા બનાસકાંઠા જિલ્લાની જેટલી પણ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાની અંદર જે મેસ અથવા તો જે આ ભોજનનું જે ટેન્ડર છે એ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. અમદાવાદમાં ફરી એકવાર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ છે. 240 કરોડના બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે શૈલેષ ભટ્ટ, નલિન કોટડિયાના પરિવારજનોની ઈડીએ ધરપકડ કરી છે. ગેરકાયદેસર હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ત્યારે ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા. 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનને ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા. 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે. 2254 બિટકોઇન અને 11000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. જે દલીલ દરમિયાન દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પછી 24 તારીખે એમને રજૂ કરવાના છે. બનાસકાંઠાના થરાદ ખાતે ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો હતો. થરાદ 4 રસ્તા પાસેથી રોયલ્ટીની ચોરી કરવામાં આવતી હતી. ખનીજ વિભાગની ટીમે 2 ડમ્પરને ઝડપી પાડ્યા હતા. ડમ્પરમાં ચોરી કરેલી કપચી ભરેલ ઝડપાઈ હતી. ખનીજ વિભાગે 80 લાખનો મુદ્દામાલ ઝડપીને પોલીસ સ્ટેશનમાં સોંપ્યો હતો. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ બાકી ગેસ બિલ ધરાવતા વપરાશકર્તાઓ સામે ફરી એકવાર કાર્યવાહી હાથ ધરી છે. મદન ઝાપા રોડ, બકરાવાડી અને આસપાસના વિસ્તારોમાં કંપનીના અધિકારીઓને તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ગેસ અધિકારી હર્ષ રાજની નિગરાની હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન બાકી બિલ ધરાવતા તમામ ગેસ કનેક્શન કાપવામાં આવ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરા કોર્પોરેશનની ફરી એકવાર પોલ ખુલી પડી છે. જેતલપુર અંડરબ્રિજ ખાતે ગટરના પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ચારે બાજુ ગટરના ગંદા પાણી ભરાતા નાગરિકોને પગપાળા ગરનાળું ક્રોસ કરવાની નોબત આવી છે. ગરનાળું ક્રોસ કરનાર પૈકી કેટલાક લોકો પાણીમાં પડ્યા પણ હતા. જ્યારે સમગ્ર મામલે સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. કોઈ કાઉન્સિલર લોકોની મુશ્કેલી જોવા આવતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આપણા વડોદરા શહેરમાં આવેલું આ જેતલપુર ગરનાળું છે. વગર વરસાદે તમે પાછળ જોઈ શકો છો કે કેટલું બધું ડેમેજ કે પાણી ભરાઈ ગયું છે. નગરસેવકો તો કઈ જગ્યા છે મને ખબર જ નથી પડતી કે ના કોઈ વડોદરાના પબ્લિકે નગરસેવકને જોયા છે. એ ખાલી બસ કોર્પોરેશનમાં બેઠા બેઠા લડ્યા કરે છે, એકબીજા પર આક્ષેપ કરે છે અને વડોદરાની પ્રજા મરી રહી છે.
આ જેતલપુર ગરનાળું છે અને ઘણા વખતથી આ જ સમસ્યા છે. અહીંયા પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં બી ભરાઈ જાય છે. વચ્ચે આનો સારો એવો ગટરનો નિકાલ કર્યો હતો ત્યારે પાણી નહોતું રહેતું, ભરાયું હોય ને તો બી નીકળી જતું હતું. પણ હાલ કેટલા વખતથી પાછી આ સમસ્યા સર્જાઈ છે. તંત્ર માટે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે થોડું ડેડિકેશનથી કામ કરે અને આ જે ગટરો ને બધું જો સાફ કરાવે તો અમારા જેવા રાહદારીઓ અને બીજા બધા કેટલા બી પ્રવાસીઓ છે જે અહીંથી જતા હોય એ લોકોને આવી નુકસાની ના ભોગે. કેટલા લોકો પડી જતા હોય. આણંદના ખંભાત મીઠોપાટ ખારીવાડી વિસ્તારમાં આંગણવાડી પાસે ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. 3 આંગણવાડીમાં ભણવા આવતા 60 જેટલા ભૂલકાઓને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાને લઈ આંગણવાડીની સંચાલક દ્વારા ખંભાત નગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ ખંભાત નગરપાલિકા દ્વારા ધ્યાન ન અપાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સુરત શહેરમાં પોલીસ દ્વારા આરોપીઓને કડક ચેતવણી આપવામાં આવી છે. હત્યા, ખંડણી અને સાયબર ફ્રોડના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સુરતની નિબાદ પોલીસે યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી છે. બિલ્ડિંગના વેપારી પાસેથી ખંડણી માંગવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. ચપ્પુ બતાવી ક્રેટા કાર અને નાણાં પડાવ્યાનું ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આરોપીને સાથે રાખી જાહેર સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપી સામે ગુસ્સીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी, उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है. सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है. उसने पहले भी यूपी में कमलेश तिवारी नामक एक युवक की मर्डर में भी शामिल है और अरवली जिले में लुणावाड़ा खाते साइबर क्राइम के 5.5 करोड़ के म्यूल अकाउंट और खुला के उस गुने में भी ये वांटेड है. उसमें भी आगे की तजवीज चालू है. ગીર સોમનાથના નવા ઉગલા ગામે યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પત્ની અને સાસરેના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. યુવકે મરતા પહેલા આ અંગે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અને પરિવારને જાણ કરી હતી. મારા દીકરાને સાહેબ આત્મહત્યા કરી એ કારણે એના સસરો, એનું બૈરું, એનો ભાઈ, એની ફૂઈ ને વકીલ એની ધમકીથી મારો છોકરો આત્મહત્યા કરી ગયો. અચ્છા, આત્મહત્યા કરી ત્યારે તમને કોને જાણ કેમ થઈ? જાણ મારા દીકરાએ ફોન કર્યો ટીકડા પીને કે પપ્પા મારી ભૂલ થઈ તો માફ કરજો, અમે આત્મહત્યા કરી નાખી. અચ્છા, પોલીસને તમે જાણ કરી? આ પોલીસ સાંજે આવી હતી પણ નિવેદન લઈ ગયા, એફઆર ફાડી નથી હજી. તમારી માંગણી શું છે? અમારી માંગણી કે ન્યાય મળવો જોઈએ ને એ લોકોને સજા થવી જોઈએ. બનાસકાંઠાના ઉગડના વરસડા ગામમાં વિકાસ અટકી ગયો છે. ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ ગ્રામ્ય પંચાયતના કામકાજમાં ગેરજવાબદારીના કારણે સાફ સફાઈનું કામ લોકો જાતે કરવા મજબૂર બન્યા છે. સમયાંતરે સાફ સફાઈ ન થવાથી વરસડા ગામમાં વિકાસ અટકી ગયો છે. ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ ગ્રામ્ય પંચાયતના કામકાજમાં ગેરજવાબદારીના કારણે સાફ સફાઈનું કામ લોકો જાતે કરવા મજબૂર બન્યા છે. સમયાંતરે સાફ સફાઈ ન થવાથી ગામ ગંદકીગ્રસ્ત બન્યું છે. પંચાયતની ઢીલી નીતિ અને કામગીરીમાં ખામીથી વરસડાના વિકાસની ગતિ રૂંધાઈ છે.
સાબરકાંઠાના હિંમતનગર સાયબર ક્રાઇમની તપાસમાં ગંભીર વિવાદ સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા શખ્સો દ્વારા સરકારી આવાસના લાભાર્થીઓના બેંક એકાઉન્ટ ભાડે રાખી લાખો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હોવાની આશંકા છે. 4 શખ્સોની ટોળકી ઝડપાઈ હોવા છતાં સાયબર ક્રાઇમ ટીમે ફરિયાદની તપાસ દબાવી રાખ્યાનો આરોપ છે. આરોપીઓને ચૂપચાપ કોર્ટમાં રજૂ કરી મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગાંધીનગર રેન્જ આઈજી ચોંકી ઉઠ્યા અને પોતાની સીધી દેખરેખ હેઠળ તપાસ સોંપી. તપાસમાં સાયબર ક્રાઇમ એલસીબીના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.